ગુજરાત આકરી ગરમીથી અગનભઠ્ઠીમાં ફેરવાયું સુરેન્દ્રનગર 45.5 ડિગ્રી સાથે સૌથી ગરમ શહેર 11 શહેરોમાં ગરમીનો પારો 41 ડિગ્રીને પાર પહોંચ્યો અમદાવાદ અને રાજકોટમાં 44.5 ડિગ્રી ગરમીનો પારો નોંધાયો જો કે આગામી 5 દિવસ ગરમીથી રાહત મળવાની કોઈ શક્યતા નહીં બીજી તરફ ડીસા ગાંધીનગર ભુજનું તાપમાન પણ 44 ડિગ્રીને પાર અમદાવાદ ગાંધીનગર ભુજ અમરેલીમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું લોકોને બિનજરૂરી ઘર બહાર ન નીકળવા સૂચન દ્વારકા પોરબંદર સુરત ભાવનગરમાં યલો એલર્ટ જાહેર કરાયું ગરમીના કારણે જનજીવન ત્રસ્ત લોકો બરફના ગોળા આઈસ્ક્રીમ ખાઈને ગરમીમાંથી રાહત મેળવવાનો પ્રયાસ કરતા દેખાયા રસ્તાઓ તદ્દન સુમસામ બની ગયા વડોદરામાં કાળઝાળ ગરમી વર્તાવ્યો કહેર 42 ડિગ્રી ગરમીના કારણે પ્રૌઢનું મોત નીપજ્યું અને 2 લોકોને ગભરામણની તકલીફ થતા હોસ્પિટલ ખસેડાયા અલકાપુરી ગરનાળા પોલિટેકનિક પાસેથી પસાર થતા પડી ગયા હતા હીટવેવની આગાહીને લઈ વૃદ્ધો અને બાળકોને સાચવવા તંત્રની સૂચના અમદાવાદમાં હીટવેવથી લોકોના સ્વાસ્થ્ય પર અસર ગરમીના કારણે લૂ લાગવાના અને ઝાડા ઉલટીના કેસમાં વધારો મે માસમાં 18 દિવસોમાં જ અમદાવાદમાં 108 સેવાને 4131 કોલ મળ્યા કમ્યુનિટી હેલ્થ સેન્ટરમાં 216 દર્દીઓની સારવાર અપાઈ સૌથી વધુ 8 મેના રોજ 108 ને 286 કોલ મળ્યા હીટવેવ માટે અમદાવાદ મહાનગરપાલિકાએ ઘડ્યો એક્શન પ્લાન 144 બીઆરટીએસ બસ સ્ટેન્ડ અને 19 એએમટીએસ ડેપો પર પીવાના પાણીની તેમજ ઓઆરએસની વ્યવસ્થા કરાઈ સાથે એનજીઓ અને સ્વૈચ્છિક સેવાકીય સંસ્થાઓએ વિવિધ સ્થળોએ ઠંડી છાશ અને શરબતનું વિતરણ કર્યું 600થી વધુ પાણીની પરબ મુકાઈ જૂનાગઢમાં વધશે ગરમીનો પારો ગત વર્ષની સરખામણીમાં ગરમીનું પ્રમાણ વધ્યું પારો 45 ડિગ્રી સુધી પહોંચવાની સંભાવના ગરમીથી લોકો ત્રસ્ત થયા બપોરના સમયે જૂનાગઢમાં કર્ફ્યુ જેવો માહોલ શહેરના બજારો પણ સુમસામ સાબરકાંઠામાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર પહોંચ્યો કાળઝાળ ગરમીને લીધે રસ્તાઓ સુમસામ બન્યા હિંમતનગર ઈડર અને મોડાસામાં બપોરના સમયે રસ્તા પર કર્ફ્યુ જેવો માહોલ કચ્છમાં કાળઝાળ ગરમીના કારણે રસ્તાઓ સુમસામ જોવા મળ્યા કચ્છમાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર જતા લોકો ત્રાહીમામ ભયંકર ગરમીના કારણે લોકોએ ઘરમાંથી બહાર નીકળવાનું ટાળ્યું ગરમીથી બચવા લોકોએ ઠંડા પીણાનો સહારો લીધો સુરેન્દ્રનગરના લખતર શહેરના છેવાડા વિસ્તારમાં પીવાના પાણી માટે બુમરાણ ભૈરવપરા મફતિયાપરા સહિત વિસ્તારોમાં લોકોને પીવાનું પાણી ના મળતા ઉપસરપંચ અને સદસ્યએ રજૂઆત કરી સૌની યોજનાની લાઇનમાં લીકેજ થતા નથી પહોંચતું પાણી બનાસકાંઠાના સરહદી વિસ્તારોમાં પીવાનું પાણી ન મળતા તંત્રની કાર્યવાહી સર્વે હાથ ધરી 70થી વધુ ગેરકાયદેસર પાણીના કનેક્શન કાપ્યા સુઈગાન બેણપ ભરડવા કાણુઠી પાડણ સહિત ગામોમાં કાર્યવાહી પીવાના પાણીની અછત દૂર કરવા પાણી પુરવઠા વિભાગ એક્શનમાં ચોમાસા પહેલા ગુજરાતમાં ત્રાટકી શકે વાવાઝોડું બંગાળની ખાડીમાં વાવાઝોડું સર્જાવાની હવામાન વિભાગની આગાહી 5 દિવસ બાદ 24 મે બંગાળની ખાડીમાં ડીપ ડિપ્રેશનથી વાવાઝોડું સર્જાય તેવું અનુમાન જેને લઈ 27 મે આસપાસ ગુજરાત અને મહારાષ્ટ્રમાં ફરી કમોસમી વરસાદની શક્યતા સાબરકાંઠાના વિજયનગરમાં સતત બીજા દિવસે વરસાદ ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ તોફાની વરસાદના કારણે ખેડૂતોના ઉનાળુ પાક પર સંકટ બાજરી મગ સહિત આ પાકને નુકસાનની ભીતિ રાજકોટ ધોરાજી પંથકમાં કમોસમી વરસાદે વિનાશ વેર્યો તલ બાજરી જુવાર અને મકાઈ જેવા ઉનાળુ પાકને મોટા પ્રમાણમાં નુકસાન તલના પાથરા પર વરસાદ પડતા ખેડૂતની મહેનત પર પાણી ફરી વળ્યું તલના પાકમાં નુકસાનથી ખેડૂતોને મોટો આર્થિક ફટકો બનાસકાંઠામાં સુજલામ સુફલામ કેનાલોમાં 30 મે સુધી પાણી ચાલુ રાખવા ખેડૂતોની માંગ જિલ્લાના 5 તાલુકામાંથી પસાર થાય છે સુજલામ સુફલામ કેનાલ સીએમને સંબોધીને ભારતીય કિસાન સંઘે આવેદનપત્ર પાઠવ્યું વડોદરાના સાવલીમાં મેળામાં મોટી દુર્ઘટના ટળી આનંદ મેળામાં બ્રેક ડાન્સ રાઇડ ક્ષતિગ્રસ્ત થતા અફરાતફરી મચી રાઇડની નીચેના લોખંડના પાટિયા ઉખડી ગયા સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ નહીં સંચાલકો દ્વારા તાત્કાલિક મેળો બંધ કરાયો